પાછી મારા બાપ રામાની દેવી હે મારા બાપ દેવાની જીવાયું મારી મેલડી મારા પાછી યાદનો વારી રામ बाकी बेटा ना बोलावे ए मेलडी होय तो दहको आवे बाकी बेटा ना बोलावे आ मेलडी हारे होय तो तारा धार्या काम तावे मंजिल तुम्हारी मंजिल तुम्हारी जो जो हाँ में थी दौड़ी आवसे मेलडी होय तो दहको आवे बाकी बेटा ना बोलावे माता होय जो नहारे तो दार्या काम तावे मंजिल तुम्हारी जो जो हाँ में थी दौड़ी आवसे मेलडी लावसे वाली बेठी मेलडी मात दो मारे तारी रे दयाती लीला लेर से मारे तारी रे दयाती लीला लेर से माँ मेर से धड़कन तने कहूं के हैयानो दबकारो मने मेलडी मळीने आ पड्यो मारो जन्मारो हो मां धड़कन तने कहूं के हैयानो दबकारो मने मेलडी मळीने पड्यो मारो जन्मारो 84 खाता वच्चे परगट से परचाड़ी कायम बेड़ी रेजे लोढ़ाना दांत वाली तारा शरणे आवे तारा शरणे आवे तारा शरणे आवे एना संकट माड़ी काळजे मारी मेलडी ए मेलडी होय तो दको आवे बाकी बेटा ना बोलावे आ माता हारे होय तो तारा धार्या काम थासे मंजिल तुम्हारी जो जो हाँ में थी दौड़ी आवसे तारा जेवा नहीं रात दारो जाए मां पर तने भूलिए नहीं रात दारो जाए मारी मेलडी ने भूलिए नहीं जाए मेलडी ए आकले हाजरी भरती मां पड़ देवा तो करती राजी होने राखे मां उगता परने मेलडी हो मां आकले हाजरी भरती मां पड़ देवा तो करती राजी होने राखे मां उगता परने मेलडी ए अंतरनी वातू जाने ई जे ना तापा मारे मारी मेल
મેલડીની માયા તો લાગે જ જાણે ઈ વડલા વાળી દોયલી વેળાએ દોડી આવશે એ મેલડી હોય તો દહકો આવે બાકી બેટા ના બોલાવે મારી માતા હારે હોય તો તારા ધાર્યા કામ થાશે મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે એ મંજિલ તમારી રાણપુર વાળી મેલડી લાવશે એ મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે જય મેલડી મંજિલ તમારી જોજો હામેથી દોડી આવશે મારી મ્યાલડી તને ટપોરો કરાય નહીં એ મારી હામા કાંઠાની મારી મ્યાલડી તને હાલનો અવતાર કરાય નહીં મારી મ્યાલડી ને ભલામણા જુગ જાય જુગનો પાયો જાય પણ જગતમાં કદાચ મારી મેરડીને મારા વિશ્વાસ મને હામા કાંઠાની મને મેરડીને એકવાર હાસા મનથી હાથ કરે અને ભલામણા પલ્લી માઇલ બાજુ એનો ટકોરો હુનો પડવા દઉં ને તો મને હામા કાંઠાની મને વહતોડી વાળી મને મેરડીને ભોટ લાગી જાય મારી મોયડી ના વનમાં રહેનારી મારી મેલડી મારી વાઘરિયા વંશની મેલડી જગત નું દીધેલું ખૂટે મારું હામા ગાંઠાની મેલડી નું દીધેલું ખૂટે નહીં જગત નું ખૂટે મારું મ્યાલડી નું ખૂટે નહીં જગતમાં મારી હણવી રે ડાગલીએ મારી હણવી રે પાગલીએ મારી હામા ગાંઠાની મ્યાલડી હાલા હણવી રે ડાગલીએ મારી મેલડી જોજે તને ભજે અને તું ભૂલતી નહીં મારા વિહામાં મારી મેલડી તને ભજે અને ભૂલાય નહીં અરે રે મારી ગોહિલુની નાગણી મારી હામા કાંઠાની મારી મેલડી ભૂલતી નહીં ભલામણા દુનિયાના કારણ કદાચ મારા હામા કાંઠાના ઝાડવે મારા બેહરડીના પડમાં આવી જાય અને ગમે એવું દુનિયાનું કારણ હોય અને ભલામણા જો મારો વહતોડીનો સીમાડો ન સડવી દઉં ને તો જગતમાં મને હામા કાંઠાની મને નાગડીનો ખોટ લાગી જાય મારો જીવતા માણાનો જાનૈયો બની જા મારો મુવાનો કાજ્યો બની જા મારી મેલડી
ને શેતરતી નહીં મન રાખને મળી લૂંટાવા દેતી નહીં મારી મેલડી મારો ભિખારીનો ફેરું મળી કોઈ બને તાર મેલડી સિવાય મારો આ ધડિયાની લાકડીનો ટેકો કોઈ બને નહીં મારી મેલડી બન્યા મારી મેલડી મારી સકલાની સડું નાખનારી મારા પાખું વિના ના પારે વડા મારા પાખું વિના ના પારે વડા તન કોણ રીઝાવે તન કોણ સમજાવે તન કોણ મનાવે મારી મેલડી તન કોણ મનાવે માણાનો જાનૈયો બની જા મારો મુવાનો કાજ્યો બની જા મારી મેલડી મન રાખને શેતરતી નહીં મન રાખને મળી લૂંટાવા દેતી નહીં મારી મેલડી મારો ભિખારીનો ફેરું મળી કોઈ બને નહીં તાર મેલડી સિવાય મારો આ ધડિયાની લાકડીનો ટેકો કોઈ બને નહીં મારી મેલડી બન્યા નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય અરે બાળકો તમારી ઘોર તપસ્યા જોઈને તમારી ઉપર હું પ્રસન્ન થયો છું. અરે પ્રભુ અમારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો અમને એક વચન આપો. આ મારું વચન છે. તો દેવ દાનવ કે માનવ આ પૃથ્વી ઉપર અમને કોઈ પણ મારી ન શકે એવું અમને એક વરદાન આપો પ્રભુ. આ મારું વરદાન છે. હા અટાણે ભોળાનાથને ક્યાં ખબર છે કે હું વરદાન કોને આપું છું? તો અમે તો ચંડમુંડ નામના રાક્ષસ છે. હું કોણ? હું ચંડ અને હું મૂન. હું કોણ?
યાદ કર્યો મારું નામ તો કે ચંડ મૂંડ યુદ્ધ કરી અને નાગરાજા સાથે યુદ્ધ કરી અને તેની પટરાણી જૂટવીને પાછી આવેલી આવી ચાલો તો અમંગળના કોઈ એંધાણ વર્તાઈ રહ્યા છે. આપણા પાતાળ લોક ઉપર આફત આવવાની હોય એવું લાગે છે. અરે દેવી, તમે કોઈ પણ જાતની ચિંતા ના કરો. હું છું ને, તમે આસન ગ્રહણ કરો. અરે દુષ્ટો, તમે લોકો કોણ છો અને શા માટે અહીં આવ્યા છો? અમે ચંડ અને મૂળ નામના રાક્ષસ બેસીએ. અમે ભોળાનાથના વરદાનથી અમર થઈ ગયા છે. તો અટાણે અમારી સાથે યુદ્ધ કરવા ચાલ, અને નહીતર તારી પટરાણી અમને સોંપી દે. અરે યુદ્ધ કરવા તૈયાર થઈ જા. હા તો ચાલો અમારે તારી સાથે યુદ્ધ કરવા. ચાલો.
તો ચાલો અટાણે આપણે ઇન્દ્રલોક ઉપર ચડાઈ કરી અને ઇન્દ્રાણીને જૂટવી અને લઈ આવી. સ્વામીનાથ, ખબર નહીં શું કામ પણ કોઈક અજાણ ભય મને સતાવી રહ્યો છે. મારું મન પારેવડાની જેમ ફફડે છે. જાણે જાણે કંઈક નો થવાનું થશે. આપણા ઇન્દ્રલોક પર કોઈક આફત આવવાની હોય એવું લાગે છે સ્વામી. અરે દેવી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તમે આસન ગ્રહણ કરો. અરે ઇન્દ્ર, અત્યારે અમે તારી પટરાણી જૂટવી લેવા આવ્યા છે. નહીં દુષ્ટ, એ તો કદાપી ન બને. તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. તો ચાલ મારી સાથે યુદ્ધ કરતો. બચાવો ભોળાનાથ, બચાવો. અરે દેવો, તમે આવાના આવા દુષ્ટોને વરદાન આપી અને અમને હેરાન કરે છે. અને અમારી પત્નીઓને પણ ઉઠાવી ગયા છે. તો તમે આનો કાંઈક રસ્તો અને કાંઈક ઉપાય અમને આપો. અરે દેવતા, એની તમે ચિંતા ન કરો. એનો ઉપાય હું જરૂર ગોતીશ. બહુ સારું પ્રભુ, ક્ષમા કરજો પ્રભુ. તો ચાલો, ચંડમુંડ નામના રાક્ષસો ક્ષેત્રીને મારી પાસેથી વરદાન લઈ ગયા છે. અત્યારે પાતાળ લોકમાં નાગ કન્યા પણ છીનવી ગયા છે. ઇન્દ્રલોકમાં ઇન્દ્રાણીને પણ લઈ ગયા છે. તો આનો એક ઉપાય છે કે મેરુ પર્વત ઉપર જમણા પગના અંગોઠે આદ્યા શક્તિ તપ કરી રહ્યા છે. કદાચ ચંડમુંડને ત્યાં મોકલું તો જ એનો વધ થાય. તો ચાલો નારદને યાદ કરું. શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અરે પ્રભુ, મને બોલાવાનું કારણ એટલું છે નારદ કે ચંડમુંડ નામના રાક્ષસોએ મારી પાસેથી ક્ષેત્રીને વરદાન લઈ ગયા છે. દેવ દાનવ કે માનવ એને કોઈ મારી શકે એવું નથી. આદ્યા શક્તિ મેરુ પર્વત ઉપર તપ કરી રહ્યા છે. એની પાસે લઈ જાઓ તો એના હાથે જ એનો વધ છે. તો તમે જઈ ચંડમુંડ નામના રાક્ષસો દેવીઓને હેરાન કરે છે એને સીધા જ મેરુ પર્વત ઉપર લઈ જાઓ અને આદ્યા શક્તિ પાસે મોકલો. બહુ સારું. અરે ચંડ અને મૂન, મારી સાથે ચાલો મેરુ પર્વત પર.
આથી સુંદરી તમને સારી બતાવું. હું ચાંદ અને હું મૂન. ચાલો મારી સાથે. જો બેટી સુંદરી, જોઈ લ્યો. અરે ક્યાં છે સુંદરી? જો રે અરે મેરું નારદ તું ખોટું બોલેશ. પર્વત. અરે ઈ રે મેરું પર્વત ઉપર અરે પણ હું કાંઈ દેખતો નથી. ઈ રે જો રે. ના, સુંદરી છે નહીં. ઓમ અરે સુંદરી, તું પણ અમારી પટરાણી બની જા. તારી તપસ્યા છોડી દે અટાણે. અરે બાળકો, આ શું? મારી તપસ્યા શા માટે ભંગ કરાવી? તમે જાણતા નથી કેવડું મોટું પાપ કર્યું છે તમે, ને આના માટે તમને મૃત્યુ દંડ પણ મળી શકે. નહીં. પણ તમે મારા બાળકો છો, માટે હું તમને મારતી નથી. માટે જાઓ, પાછા ચાલ્યા જાઓ અહીંથી. અરે સુંદરી, અમે તને પટરાણી બનાવવા આવ્યા છે. શું કહ્યું? સાક્ષાત શક્તિનું સ્વરૂપ, મને આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે તને પટરાણી બનાવવા આવ્યા છીએ. તમે શું બોલો છો એનું ભાન નથી તમને. અમે ભાનમાં જ છીએ. પણ આવું અધમ કૃત્ય કરવાનો વિચાર તમને આવ્યો છે, એની સજા તમારે ભોગવવી પડશે. મારા ક્રોધના અગ્નિથી હું તમને ભસ્મીભૂત કરી દઈશ, પણ વારમાં તમારો સંહાર કરીશ. પ્રભુ, આ શું અનર્થ કર્યો તમે? મહાદેવ, આમ મારા રસ્તા પર આડા સુવાનું કારણ શું?
તમે મને પાપમાં ન પાડશો પ્રભુ. અરે દેવી, તમે ક્રોધમાં છો. પૃથ્વી તમારો ભાર ન ઝીલી શકે એટલે મારે આડું સૂવું પડ્યું. ચંડમૂળને માર્યા પછી તમારું નામ ચામુંડા પડશે. પંચાળની ધરતી ઉપર જાઓ, ચપટી ધૂળ લઈ અને ડુંગર બનાવો, એની ઉપર તમારા બેસણા કરો. દુખ્યા તમારા પારે આવશે, એના દુઃખ મટાડજો. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા. આપે કહ્યું તે જ પ્રમાણે થશે. ચોટીલા ડુંગરે બિરાજમાન થઈને હું દુખિયાના દુઃખ મટાડીશ. માયાવી રાક્ષસ. અરે રાક્ષસ, તું મને શા માટે રંજાડેશ? તો હું તો ચામુંડમાનો પૂજારી છું. અરે ભક્તા, તું કોની પૂજા કરી રહ્યો છો? હું તો ચામુંડમાની પૂજા કરું છું. એની પૂજા છોડી દે અને મારી પૂજા કર. અરે તારી પૂજા શા માટે કરું? હું તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. અરે હું તો બ્રાહ્મણ છું, યુદ્ધ કઈ રીતે કરી શકું? મને બચાવો. તો તું નહીં બચે આજે. અરે મને મારી ચામુંડમાં બતાવશે. અને કોઈ નહીં બચાવે આજે. અરે મને બચાવશે માં ચામુંડા. માયાવી રાક્ષસ. હું તારો અંત બનીને આવી છું. માયાવી રાક્ષસ, મારા ભક્ત પૂજારીને રંજાડીને તે ભારે ભૂલ કરી. હું તારો અંત બનીને આવી છું. માયાવી રાક્ષસ. હું તારો અંત બનીને આવી છું.
આ રાક્ષસના મર્દાને મેરુ પર્વત ઉપર ઉડાડી મૂકું, જેથી કોઈ ભક્તજનોને ડરાવે નહીં. અને હવે 6 મહિનાની નિંદ્રા લઈ હું સુષુપ્તાવસ્થામાં પ્રવેશ કરું છું. પ્રભુ, આજનું આ વાતાવરણ કેટલું સુંદર અને રમણીય છે. ચાલો આપણે કૈલાસ પર્વત પર ભ્રમણ કરવા જઈએ. ચાલો દેવી. અરે પ્રભુ, આ હાડપિંજર કોનું હશે? અરે દેવી, એ છોડી દો એ વાત. એ જાણવાની કોઈ જરૂર નથી. પણ પ્રભુ, મારી વિનંતી છે કે તમે આ હાડપિંજરને સજીવન કરો. એના બૈરી છોકરા ઘરે એની વાટ જોતા હશે પ્રભુ. અરે દેવી, આવા હાડ પિંજર તો અનેક આવે. આવા સજીવન કરવા રહેશું. અરે સજીવન કરવાનું કારણ એટલું કે દેવીએ હટ લીધી છે. તારે હવે પોઠિયો ચારવા જવાનું. અરે પ્રભુ, મારું નામ શું? તારું નામ આલુડો. બહુ સારું પ્રભુ. પોઠિયો લઈને તારે 3 દિશામાં જવાનું. ઉગમણી દિશામાં પણ નહીં ચારવા જવાનું. પ્રભુ, તમે આપેલા આજ્ઞા, તમે કરેલી ભલામણ હું આલુડાને જણાવી દઈશ. તમે જેમ જણાવ્યું છે એ જ પ્રમાણે થશે. આલુડો ક્યારેય પણ દક્ષિણ દિશામાં પોઠિયો ચરાવવા નહીં જાય. હા દેવી, અત્યારે હું હિમાલય પર્વત ઉપર તપ ઉપર જાઉં છું. ભસ્મ કણકણ અમીનો કૂપ આ દેવી હું તમને સોંપીને જાઉં છું. મારી રજા સિવાય આ ભૂલે ચૂકે કોઈને આપી ન દેતા દેવી. ભલે મહાદેવ, જેવી તમારી આજ્ઞા. સાંભળ આલુડા, મહાદેવ પ્રભુની આજ્ઞાથી હું તને ભલામણ કરું છું કે ચારેય દિશામાંથી ક્યારેય તારે દક્ષિણ દિશામાં પોઠિયો ચારવા જવાનું નથી. બહુ સારું માતાજી. મારી આ આજ્ઞાનું તું હંમેશા ધ્યાન રાખજે. બહુ સારું માતાજી, જરૂર હું નહીં જઉં. અરે આલુડા, આવી ગયો તું? લે, વાડું કરીને પછી સૂઈ જા. બહુ સારું માતાજી. આલુડા, ઉઠ, આમ જો સવાર પડી ગઈ. તારે પોઠિયો ચરાવવા ન જાવું? બહુ સારું માતાજી, જાઉં છું. આજ ભલે મને માતાજીએ ના પાડી હોય તો મારે દક્ષિણ દિશામાં જ જવું છે. આજના આ સુંદર વાતાવરણમાં મને મન થાય છે જીલણિયા તળાવે સ્નાન કરવા માટે જાઉં. પણ જાતા પહેલા મારી 5 બહેનોને બોલાવતી જાઉં. મારે લખવી કમ
કંકોતરિયા ખોડલ માન ધામ ગણા ખોડિયાર માવડી પૂજા ત્યાં ખોડિયાર માવડી પૂજા અરે ખોડલ માના ધામ ગણા મારે લખમી કંકોતરિયા ખોડલ માના ધામ ગણા જય ખોડિયાર આ મારી માંડેલી સરકાર માંડેલી સરકાર માંડેલી સરકાર શક્તિ મંડળ મોટા કેરાળા એની મેલડી તરફથી 600 રૂપિયા માતાજીના મંડળમાં આવે છે. બોલો મેલડી માતા કી જય. આનંદ મંગલ
જય 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 મારી ખોડિયાર